નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે વાત કરવાની છે મગ, અડદ અને ચોળીના પાકની અંદર નિંદામણ નિયંત્રણ માટે કેવી કાળજી રાખીએ જેથી કરી નિંદામણ ઓછું થાય અને ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય. એ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, આ વર્ષે પુષ્કળ માત્રાની અંદર મગનું વાવેતર થયું છે અને થવાની શક્યતા છે. એ પછીના બીજા નંબર ઉપર અડદનું વાવેતર થોડા વિસ્તારની અંદર થવાનું છે. સોળી છે કંઈક બહુ ઓછા વિસ્તારની અંદર વાવેતર થવાની છે. તો દોસ્તો, આ વિસ્તારોની અંદર જેમાં મગનું વાવેતર, મગ, અડદ અને સોળી ઉગી ગયા છે એની અંદર નિંદામણ નિયંત્રણ માટે શું કરી શકાય અને જે લોકો અત્યારે વાવી રહ્યા છે એના માટે નિંદામણ નિયંત્રણ માટે શું કરી શકાય એ વિષયની આજ વાત કરીએ. તો દોસ્તો, જે લોકો પહેલા આપણે એવા લોકોને લઈ લઈએ કે જે હજી વાવેતર કરવાનું બાકી છે અથવા વાવેતર કરી રહ્યા છે ને જેને આ દવાઓનો ઉપયોગ કરવાનો છે. દોસ્તો, નિંદામણ નિયંત્રણ માટે મારી તમને એક ભલામણ છે. દોસ્તો, જો ખરેખર નિંદામણ ઓછું થતું હોય તો આપણે દવાઓના સાળે સડવું નહીં, કારણ કે દવાઓથી ઘણું બધું નુકસાન થાય. ખેતીની અંદર નુકસાન થયું છે, આજુબાજુના પર્યાવરણની અંદર નુકસાન થયું છે અને મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પણ એની હાનિકારક અસરો થઈ છે. એનું ક્યારેક આપણે વિશ્લેષણ આગળના વિડીયોની અંદર બનતી કોશિશ ટ્રાય કરશું કે તમારા સુધી એનું વિશ્લેષણ પહોંચાડીએ. પણ આજે ચર્ચા એવી કરવાની છે કે જો શક્ય હોય તો હાથથી નિંદામણ થાય એમ હોય તો આ દવાઓને સોંકડી મારી દો, દવાઓનો ઉપયોગ ન કરાય. છતાંય તમારે જરૂરિયાત લાગતી હોય, કારણ કે અત્યારે મજૂર છે મળવા બહુ મુશ્કેલ હોય, આવી પરિસ્થિતિની અંદર ખેડૂત છે ઘણીવાર બહુ મુશ્કેલીની અંદર મુકાતો હોય ત્યારે આવા બધા પગલાં એને ભરવા પડતા હોય. તો એના ભાગરૂપે આજે વાત કરીએ તો દોસ્તો, પ્રી ઇમરજન્સી દવાની અંદર ખાસ કરીને પેન્ડિમિથિલિન જે આવે છે, કારણ કે તમે મગ વાવ્યા હોય, અડદ વાવ્યા હોય કે સોળી વાવી હોય, આ બધાનું 4 થી 5 દિવસની અંદર અંકુરણ થઈને હાયરું ધરી જતા હોય ને દેખાઈ જતા હોય. એટલે મગનું વાવેતર કરો, અડદનું વાવેતર કરો કે ચોળીનું વાવેતર કરો, એના બીજા દિવસે તરત આ દવાઓનો છંટકાવ થઈ જવો જોઈએ, નહીતર પરિણામ સારા મળતા નથી. મગ, અડદને મોટું નુકસાન થવાની પણ શક્યતા રહેતી હોય. ત્યારે પ્રી ઇમરજન્સી દવામાં પેન્ડિમિથિલિનનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો પેન્ડિમિથિલિન 30% બજારની અંદર જે પેન્ડી આવે છે એ પેન્ડીનો તમારે ઉપયોગ કરવાનો છે. વાવ્યા પછી પાણી આપી દીધા પછી તરત, અને એની સાથે શક્ય હોય તો ઓક્ઝીફ્લોરોફેન, જે તમારે નિંદામણ જે પુષ્કળ માત્રાની અંદર ઉગતું હોય તોની વાત છે, તો તમારે પેન્ડિમિથિલિન તમે 70 ml એક પંપની અંદર નાખવાનું છે અને એની સાથે તમારે ઓક્ઝીફ્લોરોફેન 5 ml એક પંપની અંદર આ બેનો સરવાળો કરી નાખી દેવાનું છે. તમને ખૂબ સારા 70% સુધી કોઈ પણ પ્રકારનું નિંદામણ હોય તો એની સામે સૈયા સિવાય અને દ્રોહ સિવાય એની સામે આ સહી પ્રતિકારક મતલબ પગલું ભરી શકશે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોના અત્યારે ફોન આવે કે અમે મગ વાવીને પાછળ આ દવા પાઈ દઈએ તો મગ અને અડદ છે એની અંદર કે સોળીની અંદર આ દવા પાવાથી ઘણું માઠું નુકસાન થાય છે. પિયત સાથે નથી આપવાની, એનો છંટકાવ કરવાનો અને છંટકાવ કરતી વખતે પંપની અંદર 70 ml પેન્ડી 30% EC આવે છે અને 5 ml આપણે જે ઓક્ઝીફ્લોરોફેન આવે છે એનો ઉપયોગ કરવાનો છે. આ પછી તમારે ફ્લેટ ફેન નોઝલ, જે પટ્ટી નોઝલ અહીં ફોટોગ્રાફ દેખાડી રહ્યો છે એ મુજબ પટ્ટી નોઝલનો ઉપયોગ કરી અને તમારે દવાનો છંટકાવ કરવાનો છે. એટલે તમે મોટા ભાગે ઘાટું એવું પાછલા પગલે છંટકાવ કરશો, ખૂબ સારા પરિણામ મળવાની શક્યતા છે. ઘણાને એવું થશે કે સાહેબ એવી રીતના પોસિબલ નથી, તો પેન્ડિમિથિલિન અત્યારે ખાસ કરીને 37% CS ફોર્મની અંદર આવે છે, કેપ્સ્યુલ સસ્પેન્શન, જે CS ફોર્મની અંદર જેને પાણી અડે પછી જે એક્ટિવ થાય, જ્યાં સુધી પાણી ન અડે ત્યાં સુધી એક્ટિવ ન થાય. એટલે આ દવા વાવેતર પછી તમે કોરા ખેતરની અંદર છંટકાવ કરી શકો. એકલીનો છંટકાવ કરવાનો છે. 50 થી લઈને 70 ml સુધી એકલી દવાનો જો ઉપયોગ કરશો, પેન્ડિમિથિલિન 37.8% CS, સાંજના સમયે આપણે દવા છાંટી દીધી, સવારે પાણી આપવાની પ્રોબેબિલિટી હોય, કારણ કે માથે સૂર્યપ્રકાશ આવે તો ઘણું બધું નુકસાન થવાની પણ એમાં શક્યતા રહેતી હોય. એટલે સાંજના સમયે આગળ આપણે દવાનો છંટકાવ કરીએ અને પાછળ પાણી આપો તો આ વસ્તુ કરી શકાય. પણ કોરા ખેતરની અંદર તમે છંટકાવ કરો તો તમને આના પણ પરિણામ સારા મળે છે. પેન્ડી 37.8% CS ફોર્મની અંદર જે આવે છે એની વાત કરીએ. આ 3 દવાઓ એઝ અ પ્રી ઇમરજન્સી ઉપયોગ કરી શકાય છે. એની અંદર તમને માફક આ વધારે આવશે. એ સિવાય વધારે પડતું નિંદામણ હોય તો પેન્ડી અને ઓક્ઝીનો ઉપયોગ કરજો, સારા પરિણામ મળશે. હવે જે ખેડૂત મિત્રોના મગ, અડદ 20 દિવસના થવા આવ્યા છે, વાવ્યા ત્યાંથી ગણવાનું છે, ઉગ્યા નથી નહીં, વાવ્યા એ દિવસથી 20 દિવસ પછીના સમયગાળે હોય ત્યારે તમે
પોસ્ટ ઇમર્જન્સ દવાનો ઉપયોગ કરી શકો. એની અંદર ખાસ કરીને લાંબા પાનનું ખડ હોય તો ક્વિઝાલોફોપ તમે જે અત્યારે બજારની અંદર 5% અને 10%ના ફોર્મમાં આવે છે, એ 5% વાળું આપણે 30 થી 35 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરશું તો મોટા ભાગે લાંબા પાનનું નિંદામણ છે મરી જાય. કારણ કે આપણે આની પહેલા પિયત નથી આપેલું, એટલે આના માટે થઈ અને સ્ટીકર આની અંદર એડ કરવું ખૂબ અગત્યનું છે. સિલિકોન બેઝ સ્ટીકર એડ કરજો, ખૂબ સારા પરિણામ મળશે. ક્વિઝાલોફોપ તમારે નથી વાપરવું તો બજારની અંદર પ્રોપોક્વિઝાફોપ 10% આવે છે, એ પ્રોપોક્વિઝાફોપનો પણ તમે ઉપયોગ કરી શકો, ડોઝ સેમ રહેશે. આ અથવા એના સિવાય ક્લોથેડિયમ કરીને આવે છે બજારની અંદર, એ પણ ખૂબ સારા રિઝલ્ટ આપે છે. લાંબા પાનની અંદર ખૂબ સારા પરિણામ આપતી દવા છે ક્લોથેડિયમ. બજારની અંદર જે મળે છે, જે ફોર્મ્યુલેશનની અંદર, એ આપણે 40 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે. અને તમને એવું થાય કે મારા મગ, અડદ અને સોળીની અંદર બંને પ્રકારના નિંદામણ છે, ગોળ પાનનું વધારે છે અને લાંબા પાનનું વધારે છે, તો તમે ક્વિઝાલોફોપ આનો ઉપયોગ કરી શકો છો. તમે 30 મિલી જ્યારે ક્વિઝાલોફોપ નાખો ને એની સાથે તમારે ઇમિઝાથાપિયર બજારની અંદર રેડીમેડ કોમ્બિનેશનની અંદર આવે છે, એનો પણ ઉપયોગ કરી શકો, પણ મિક્સ કરીને પણ તમે ઉપયોગ કરી શકો છો. ઇમિઝાથાપિયર છે તમારે ખાસ કરીને 15 થી 20 ml આના સાથે મિક્સ કરીને છંટકાવ કરવો હોય તો રિઝલ્ટ સારા મળે. રેડીમેડ કોમ્બિનેશનની અંદર આવે છે, એનો તમે 30 થી 35 ml એક આપો તો 15 લીટર સારા પરિણામ મળે છે. આ છંટકાવ કરો ત્યારે ખાસ કરીને ફ્લેટ ફેન નોઝલ એટલે કે પટ્ટી નોઝલનો ઉપયોગ થવો જોઈએ તો પરિણામ સારા મળશે. આ 20 દિવસના સમયગાળે આ બંને દવાઓનો જો છંટકાવ થાય તો રિઝલ્ટ સારા મળે છે. શક્ય હોય તો હાથથી નિંદામણ કરજો, હાથી હાલે એમ હોય તો હાથી હકારી દેજો, જેથી કરીને તમને પરિણામ સારા મળે છે દોસ્તો. એટલે ખાસ તમારે એ કાળજી પેન્ડિમિથિલિનના છંટકાવ વખતે રાખવાની એવી છે કે પિયતની અંદર કોઈ ખેડૂત મિત્રોને હું ભલામણ કરતો નથી. પિયતમાં આ દવાનો તમે ઉપયોગ કરશો તો તમારા મગ, અડદ અને ચોળી છે કુકડાઈ જવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય. જ્યારે પોસ્ટ ઇમર્જન્સની અંદર દવાનો આપણે છંટકાવ કરવા નીકળીએ તો સ્ટીકર ઉમેરવું ખૂબ અગત્યનું છે. સ્ટીકર 5 ml અને સાથે કીધેલ પ્રમાણની અંદર દવાઓ, પણ સમયગાળો ખૂબ અગત્યનો છે. કારણ કે હવે જેમ બને એમ હવાની અંદર ગરમી, ભેજનું પ્રમાણ ઘટતું જાય, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય, એટલે સાંજના સમયે જો આ દવાનો ઉપયોગ કરવામાં આવે, અને હું એવું માનું કે પછી પિયત આપીને જો કરો તો પણ ખૂબ સારા પરિણામ મળે છે. એટલે ખાસ શક્ય હોય તો પિયત આપવાના 1 દિવસની વાર હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવાથી અમારા ખેડૂત મિત્રોને ખૂબ સારા પરિણામ મળેલા, એટલે તમને પણ ખૂબ સારા પરિણામ મળી શકે છે. સાથે સાથે જોઈએ તો દોસ્તો ખૂબ અગત્યની વાત એવી છે કે ઘણા બધા ખેડૂત મિત્રો વિકાસની દવાઓ ભેગી નાખે છે. એ તમારા નિંદામણના વિકાસ માટે દવા ભેગી નાખો છો કે પછી નિંદામણને મારવા માટે દવા છાંટો છો, એવું મને આજ સુધી સમજની અંદર નથી આવ્યું. તમારે શક્ય હોય તો એની પછીના રાઉન્ડની અંદર પિયત આપી દીધા પછી તમે યોગ્ય નિંદામણ નાશક દવાઓ માર્યા પછી પિયત આપી દીધું, એના પછી તમને યોગ્ય દવાઓ, ખાતરો જેનો ઉપયોગ કરવો હોય તો એ વૃદ્ધિ વિકાસ માટે કરી શકાય, પણ આની સાથે કરી શકાતો નથી. ઘણા એવું કે ભાઈ એક ખર્ચની અંદર બધું પતી જાય, એ હું એની અંદર માનતો નથી. બીજું, દવાઓ છાંટો ત્યારે પાણી ચોખ્ખું વાપરવાનું છે, હવામાં ગરમીનું પ્રમાણ જોઈને વાપરવાનું છે, અને ખાસ કરીને જોઈએ તો નોઝલ છે એ તમને વારંવાર ભાર મૂકું છું, એ નોઝલ તમને તમારા વિસ્તારની અંદર અવેલેબલ ન હોય. હવે લગભગ મોટા ભાગના ડીલરો રાખે છે, છતાં ન હોય તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત દોસ્તો તમે પશુઓના સારા માટે હવે ઉનાળાના સમયગાળાની અંદર કાળી જુવાર, જે લૂઝ પેકિંગની અંદર આપણા વિસ્તારની અંદર ઘણા બધા ડીલર મિત્રો વેચે છે, તો કાળી જુવારના બિયારણ માટે વિશેષ માહિતી અહીંથી આપેલા નંબર ઉપરથી મળી શકશે. અને આ જુવાર છે એની અંદર 15 થી 18 જેટલા વાઢ બેસે છે, અને તમારા માટે ઘણું બધું ફાયદાકારક. કદાચ ઓછું પાણી હોય અને સારાની તંગી હોય, આવી પરિસ્થિતિની અંદર જુવાર છે ખૂબ આશીર્વાદરૂપ થતી હોય છે, અને દૂધ ઉત્પાદનની અંદર પણ ખૂબ સારો ફાયદો કરે. એટલે દોસ્તો આ માહિતી તમને સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અન્ય લોકોને સુધી પહોંચાડવાનું નહીં ભૂલતા, અને એ પણ તમને આંગળી સિંધાઈનું પુણ્ય મળશે. અસ્તુ, આભાર, જય હિન્દ.